ज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः। ते तप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवीं प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद। हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण। तो સૌપ્રથમ આપણે અહીંયા શ્રીમદ ભાગવતમ સ્કંદ 3 અધ્યાય 5 અને શ્લોક ક્રમાંક 28 જેની પાસે છે એ સામે રાખું. સોऽપि અંશગુણકલાત્મા सोऽपि अंशगुणकालात्मा भगवद्दृष्टिगोचर आत्मानं व्यकरोतात्मा विश्वस्यास्य शिष्टुक्षया सोऽपि अंशगुणकालात्मा भगवद्दृष्टिगोचर आत्मानं व्यकरोतात्मा विश्वस्यास्य शिष्टुक्षया स તે મહત્તત્વ અપી પણ અંશ પુરુષા અવતાર રૂપી અંશ ગુણ ગુણ મુખ્યત્વે તમોગુણ કાલ સમયગાળો આત્મા પૂર્ણ ચેતના ભગવત ભગવાન દ્રષ્ટિગોચર દ્રષ્ટિ મર્યાદા આત્માનં ભિન્ન ભિન્ન અનેક રૂપો વ્યક્રોત ની વચ્ચે ભેદ ઉત્પન્ન કર્યા આત્મા આત્મા વિશ્વસ્ય વિશ્વના અસ્ય આના શિષ્ટુક્ષયા મિથ્યા અભિમાન ઉત્પન્ન કરે છે. અનુવાદ આ પ્રમાણે છે. ત્યાર પછી મહત્તત્વે ભાવિ તત્વોના ભંડાર રૂપે પોતાની જાતને ભિન્ન ભિન્ન અનેક રૂપોમાં વિભાજિત કરી નાખી. મહત્તત્વ મુખ્યત્વે તમોગુણમાં છે અને તે મિથ્યા અહમને ઉત્પન્ન કરે છે. તે ફલ પ્રાપ્તિના સમયની તથા નિર્માણના સિદ્ધાંતોની પૂર્ણ ચેતના સાથેનો પરમેશ્વરનો પુરુષાવતાર રૂપી અંશ છે. ભાવાર્થ આ પ્રમાણે છે. મહત્તત્વ દિવ્ય આત્મા અને ભૌતિક માયાની વચ્ચેનું માધ્યમ છે.
તે જળ તત્વ અને આત્મા વચ્ચેનું સંગમ સ્થાન છે, જ્યાંથી મિથ્યા અહમ ઉદ્ભવે છે. બધા જ જીવાત્માઓ ભગવાનના વિભિન્ન અંશો છે. મિથ્યા અહમના દબાણને વશ થઈ બધા આત્માઓ પરમાત્માના અંશ હોવા છતાં ભૌતિક પ્રકૃતિનો આનંદ માણનાર હોવાનો દાવો કરે છે. આ મિથ્યા અહમ ભૌતિક અસ્તિત્વ સાથે બાંધી રાખનાર બળ છે. ભગવાન ભ્રમિત થયેલા બધા આત્માઓને મિથ્યા અહમથી મુક્ત થવાની વારંવાર તક આપે છે, અને આથી જ અમુક સમયના અંતરે ભૌતિક સૃષ્ટિનું નિર્માણ થતું રહે છે. ભગવાન બધા જીવો માટે મિથ્યા અહમની પ્રવૃત્તિઓને સુધારવા માટેની બધી જ અનુકૂળતા ઊભી કરી દે છે. પણ જીવાત્માઓ ભગવાનના અંશ હોવાથી તેમને આપવામાં આવેલી થોડી સ્વતંત્રતામાં હસ્તક્ષેપ કરતા નથી. હરે કૃષ્ણ. તો સર્વપ્રથમ અહીંયા પધારેલા બધા જ ભક્તોનું આંતરરાષ્ટ્રીય કૃષ્ણ ભાવનામૃત સંઘની અંદર હાર્દિક સ્વાગત છે. આપણું પરમ ભાગ્ય, પરમ સૌભાગ્ય એ આપણને અહીંયા પ્રત્યેક મંગળવારના દિવસે ઇસ્કોનના ભક્તો દ્વારા આપણને સત્સંગનો લાભ આપણને મળી રહ્યો છે. વાસ્તવિકમાં આ જે શ્રીમદ ભાગવતમ છે એમાં બ્રહ્માજીના જે ચાર કુમાર જે છે, ચાર પુત્રો જે છે, એ કહે છે કે કોઈ પણ વ્યક્તિ ભગવાન શ્રી કૃષ્ણની દિવ્ય લીલાનું, દિવ્ય કથાનું શ્રવણ કરે છે તો એને મોક્ષ પ્રાપ્ત થાય છે. આ વાત તો સાચી છે, પણ એનાથી પણ એક ઉપરની વસ્તુ એ છે કે શ્રીમદ ભાગવતમ આપણને ખાલી મોક્ષ નહીં, પણ ભગવાન પ્રત્યે આપણને પ્રેમ ઉત્પન્ન કરાવવાવાળો ગ્રંથ છે, જે આપણા મનુષ્ય જીવનનું જે પરમ લક્ષ્ય છે. તો આપણે જોયું કે અહીંયા અમે લોકો જ્યારે આવ્યા અહીંયાથી દહીસાથી આવતા હતા, વચ્ચે રસ્તામાં ઘણો બધો વરસાદ હતો. તો મને મનમાં એમ થયું કે આજે ભક્ત લોકો જે છે ને ઓછા હશે કરીને, પણ અહીંયા તમે આટલી ભારી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત છો, કારણ કે આજે આપણને શું છે, ભગવાનથી વિમુખ થવા માટે એક બહાનું જોતું હોય છે કે ચલો બહુ વરસાદ આવ્યો, મહેમાન આવી ગયા, નથી જવું, કંટાળો આવે છે. ઘણા બધા, કારણ કે સારું કાર્ય જ્યારે કરવા માટે જઈએ ને ત્યારે ઘણી બધી બાધાઓ આપણને આવે છે, અને એવું થાય કે એ જ સમયે આપણને કાંઈક ને કાંઈક ઓફિસથી આપણને ખબર છે મંગળવારે મઢુલીમાં સત્સંગ છે, તો એ જ દિવસે અર્જન્ટ કામ આવી જાય, કોઈ વેપારીનો ફોન આવી જાય, ટ્રેન ચૂકાઈ જાય, ટ્રેન લેટ થઈ જાય. તો આ બધી ભગવાન જે છે ને પરીક્ષા લેતા હોય છે કે આ મતલબ પાક્કો ઘડો છે કે કાચો ઘડો છે. તો આ એક તમે અહીંયા ઉપસ્થિત છો, એક સાબિતી આપે છે કે નિશ્ચિત તમને બધા લોકોને ભગવાનના ચરણોમાં મતલબ પ્રેમ છે, અને ભગવાનની દિવ્ય કથાનું રસાસ્વાદન કરવા માટે જિજ્ઞાસા છે. અને આ જે જિજ્ઞાસા જે છે, આ જ ઈચ્છા જે છે ને, એ આપણને જલ્દીથી જલ્દી આપણને ભગવાન તરફ ખેંચી લેશે. તો ધન્યવાદ છે તમારા બધા ભક્તોને. તો અહીંયા જે પ્રસંગ ચાલી રહ્યો છે ભક્તો, શ્રીમદ ભાગવતમની અંદર, તો સંક્ષિપ્તમાં હું તમને પેલા કહેવા માંગુ છું કે આ જે આપણે શ્લોકનું ઉચ્ચારણ કર્યું, તો એમાં શ્રીધર ગોસ્વામી જે ભાગવતના રસિક ટીકાકાર છે, તો એણે આ જે શ્લોક જે છે ને એની બહુ મતલબ સુંદર, આ ટીકા જે છે એની સંસ્કૃતમાં છે, પણ આ જે શ્રીધર સ્વામીએ જે ટીકા લખેલી છે એના ખાલી શબ્દ આપણને ભલે ઉચ્ચારણ કરતા ફાવે ન ફાવે, સમજાય ન સમજાય એ અલગ વસ્તુ છે, પણ એમને જે ટીકા જે સંસ્કૃતમાં લખેલી છે એ બહુ જ મતલબ કહે ને મહત્વપૂર્ણ છે. એના એક એક શબ્દ ખાલી આપણને દર્શન કરવાથી અને સાંભળવા માત્રથી આપણા હૃદયનું પરિવર્તન થશે. તો એ ટીકાનું આ રીતના એમને વર્ણન કરેલું છે, કહે છે સો અપીતિ સચ મહત્વ લક્ષણ આત્મ અસ્ય વિશ્વસ્ય સૃષ્ટુક્ષયા આત્માને વ્યકરોત વિકૃતવાન અહંકાર રૂપેણ પરિણતવાન કિંદૃશ અંશપુરુષસ્ય ગુણા સત્વાદાય કાલસ્ય આત્મ સ્વરૂપમ યસ્ય સ ભાગવત વાસુદેવસ્ય દ્રષ્ટે સંકલ્પસ્ય ગોચર વિષયસન.
આ શ્રીધર ગોસ્વામીએ આનું આ જે શ્લોક જે છે એની સંસ્કૃતમાં એમને શું કરેલું છે, ટીકા લખેલી છે. આના ઉપર આપણે સમજશું આ જે સંસ્કૃતમાં જે ટીકા લખેલી છે તો શ્રીધર સ્વામી આપણને શું સમજાવવા માંગે છે એના ઉપર એ સમજાવવાનો પ્રયાસ કરું એની પહેલા આ જે આપણો જે પ્રસંગ જે છે ને અહીંયા આ જે અધ્યાય છે એનું નામ છે વિદુર મૈત્રેય સંવાદ. આ જે સંવાદ જે થયો છે એ કોની વચ્ચે થયો છે? આપણે ઘણા સમયથી આ સંવાદને સાંભળીએ છીએ તો આપણને કમસે કમ એટલું તો ખબર હોવી જોઈએ કે આ વાર્તાલાપ કોની વચ્ચે થઈ રહ્યો છે. તો આ વાર્તાલાપ કોની વચ્ચે થયો છે? વિદુર અને મૈત્રેયજી. તો આ વિદુર કોણ છે? સૌથી પહેલા તો આપણે મતલબ એક એક શ્લોકને સમજવો છે તો સૌથી પહેલા કેરેક્ટર સમજવા જરૂરી છે. કેરેક્ટર જ અગર આપણને નહીં સમજાય તો આપણને મતલબ એમાં રુચિ નહીં જાગે. તો સૌથી પહેલા છે વિદુર અને મૈત્રેય. તો વિદુર કોણ છે? મહાભારતની અંદર આપણે કથા સાંભળેલી છે. વિદુરજીનો જન્મ કેવી રીતના થયો? વિદુરજીનો જન્મ કેવી રીતના થયો? વિદુરજી કોણ હતા? યસ, દાસી પુત્ર. તો આ જે વિદુરજી જે છે ને એ શું છે? દાસી પુત્ર છે. અને વિચિત્ર વીર્ય અને અંબિકા અંબાલિકા આપણે આ નામ સાંભળ્યું છે. તો એમાં થયું એવું કે એ લોકોને મતલબ એમના જે પતિ જે હતા એ એમનું દેહાંત થઈ ગયું હતું અને આખી જે આ કુરુવંશની જે મતલબ જે હતું ને એ આખું હસ્તિનાપુરની ગાદી પર બેસવાવાળું કોઈ હતું નહીં રાજા. તો એના માટે સત્યવતીએ એનાથી એક પુત્ર ઉત્પન્ન થયેલા એનું નામ હતું વેદવ્યાસજી. તો વેદવ્યાસજીને કીધું કે તમે તમારા ભાભીથી શું કરો? સંતાન ઉત્પન્ન કરો. તો એમાંથી જે દાસી જે હતી ને એનાથી એક સંતાન ઉત્પન્ન થયા અને વેદવ્યાસજીની દ્રષ્ટિ એમના પર પડેલી અને એનાથી શું થયેલું? વિદુરજીનું પ્રાકટ્ય થયેલું. તો આ જે વિદુરજી જે છે એ શ્રાપ વર્ષ અહીંયા આવેલા અને એ કોણ છે? ધર્મરાજ છે સાક્ષાત વિદુરજી. તો આ જે વિદુરજી છે એ હસ્તિનાપુરની સભામાં આ જ્યારે મહાભારતનું યુદ્ધ થયું તો મહાભારતનું યુદ્ધ થયું એની પહેલાનો પ્રસંગ છે કે વિદુરજીએ એમના જે ભાઈ હતા ધૃતરાષ્ટ્ર એ જન્મથી અંધ હતા અને પુત્ર મોહમાં બહુ છે ને આસક્ત હતા. તો એમણે ઘણો સમજાવવાનો પ્રયત્ન કર્યો અને વિદુરજીએ ધૃતરાષ્ટ્રને કીધું કે તમે સત્ય અને ધર્મનો માર્ગ અપનાવો. પણ એનો જે પુત્ર જે હતો ને દુર્યોધન તો એને ના પાડી. વિદુરજી જ્યારે ધૃતરાષ્ટ્રને સમજાવે છે કે તમે સત્ય અને ધર્મનો માર્ગ અપનાવવાની કોશિશ કરો તો આજે દુર્યોધન જે છે ને એ બહુ ક્રોધિત થઈ જાય છે અને ન કહેવાના વેણ જે છે ને એ વિદુરજીને કહે છે. તો ત્યારે વિદુરજી શું કરે છે કે તરત જ એનું જે પોતાનું ધનુષ્ય જે હતું ને એ ધનુષ્ય એ રાજદ્વાર પર મૂકી દે છે અને પોતે એ હસ્તિનાપુર છોડીને તીર્થાટન માટે શું કરે છે? નીકળી જાય છે. આ પ્રસંગ તમને એટલા માટે કહું છું કે અહીંયા જે વિદુર અને મૈત્રેયનો સંવાદ બંને કેવી રીતના મળ્યા તો એ આપણને ખબર પડશે અને બંને વચ્ચે સંવાદ કેવી રીતના થયો. તો વિદુરજી જ્યારે તીર્થાટન કરતા હોય છે તો ત્યારે શું થયું કે એ હરિદ્વાર ગંગા નદીના તટ ઉપર આ બંનેનું શું થાય છે? મિલન થાય છે. અને ત્યારે વિદુરજી જે છે ને એ કોને મળે છે? મૈત્રેય ઋષિને મળે છે. મૈત્રેય ઋષિ કોણ છે? જે આ પરાશર મુનિ છે વેદવ્યાસજીના જે પિતાજી છે એમના શિષ્ય હોય છે. પરાશર ઋષિના શિષ્ય કોણ હોય છે? મૈત્રેય ઋષિ હોય છે. અને વેદવ્યાસજી અને આ મૈત્રેય ઋષિ છે બંને શું છે? મિત્ર છે. તો આ જે મૈત્રેય ઋષિ એ શું છે? પરમ જ્ઞાની છે. એમને શાસ્ત્રનું ઘણું અધ્યયન કરેલું હતું. તો વિદુરજી જ્યારે બે ભક્ત આપસમાં મળે ત્યારે શું થાય છે? ભક્તો વચ્ચે ભગવાન અને ભક્તોની કથાનું શું કરે છે? રસાસ્વાદન કરે છે. તો અહીંયા થયું એવું કે વિદુરજી મૈત્રેયજીને મળે છે અને વિદુરજી મૈત્રેય ઋષિને શું કરે છે? પ્રશ્ન પૂછે છે અને એ જિજ્ઞાસા કરે છે કે હે ભગવાન, અહીંયા શું કહે છે? મૈત્રેય ઋષિ શું છે? એ વિદુરજીના ગુરુ છે. તો વિદુરજી મૈત્રેય ઋષિને કહે છે હે ભગવાન, આ જીવ સંસારના દુઃખોમાંથી કેવી રીતે મુક્ત થાય? કૃપા કરીને તમે મને એ જણાવો. આપણે દરેક જીવ આ ભૌતિક સંસારની અંદર શું કરી રહ્યા છે? ત્રાસી રહ્યા છે, દુઃખી છીએ. હે ને? તો એના માટે
વિદુજીએ મૈત્રેય ઋષિને પ્રશ્ન પૂછ્યો કે સંસારના જીવ જે છે ને એની મુક્તિ દુઃખોમાંથી મુક્ત કેવી રીતના થશે? આપણને હરેક પડે પડે જે છે ને આપણે શું થઈએ છીએ? દુઃખી થઈએ છીએ. સવારના જાગતાની સાથે આપણને શું થાય છે? દુઃખ આવે છે. એટલે જ પ્રભુપાદ મહારાજે આપણે શું થાય? દુઃખ આવે છે પણ ભૂલી જઈએ છીએ. પણ પ્રભુપાદ મહારાજે સવારની જે મંગળા આરતી છે એની અંદર પ્રથમ લાઈનમાં કીધું છે કે સંસાર દાવા ન લલી ઢલોકણ. સવારમાં જ આપણને પ્રભુપાદ મહારાજ, ગુરુ મહારાજ આપણને યાદ કરાવે છે કે આ સંસાર કેવો છે? સંસાર દાવા, દાવા અગ્નિની જેમ શું છે? આ સંસાર બળી રહ્યો છે. તો એમાં કહે છે કે જીવ જે છે ને ત્રાસી રહ્યો છે, દુઃખી છે, અને ભગવાનને આ અદ્ભુત સૃષ્ટિની, આ જે દુઃખાલય જગત છે એ સૃષ્ટિ ભગવાને કેમ કરી? સૃષ્ટિનું સર્જન કરવા પાછળનું કારણ શું છે? આ પ્રશ્ન કોણ પૂછે છે? વિદુજી મૈત્રેય ઋષિને પૂછે છે. તો અહીંયા છે વિદુર અને મૈત્રેયનો સંવાદ. તો આ વિદુજીએ પ્રશ્ન પૂછે છે તો એના ઉત્તરમાં આ મૈત્રેય ઋષિ શું કરે છે? જવાબ આપે છે. તો ઘણું મતલબ એમને ઘણા બધા પ્રશ્ન પૂછેલા, પણ એમાંથી મેં સાર જે વસ્તુ હતી ને કે જીવાત્મા દુઃખી કેમ છે અને ભગવાને આ સૃષ્ટિનું સર્જન કેમ કર્યું, એની પાછળનું કારણ શું હતું ભૌતિક સૃષ્ટિનું સર્જન કરવા પાછળ? કારણ કે આ જે જીવ હતો એ ભગવાનની પાસે શું હતો? પરમ આનંદિત હતો. પણ ભગવાનને એવું શું મતલબ એવો વિચાર કેમ આવ્યો ભગવાનને કે આ સૃષ્ટિનું સર્જન કરવા માટે? કારણ કે આપણે બધા ભગવાનના ધામમાં હતા, સુખી હતા, પણ ભગવાને આપણી ઈચ્છા પૂર્ણ કરવા માટે શું કર્યું? સૃષ્ટિનું સર્જન કર્યું. તો કેવી રીતના કર્યું એ કોણ પૂછે છે? વિદુજી મૈત્રેય ઋષિને પૂછે છે. તો એનો જવાબ આપતા આજે આ શ્લોક જે છે ને એ ઉચ્ચારણ કરે છે. શું કહે છે? સો. અહીંયા જે પહેલો શબ્દ જે છે ને સંસ્કૃતની અંદર શું છે? સ એટલે મહત્તત્વ. આ મહત્તત્વની વ્યાખ્યા 27 નંબરના શ્લોકની અંદર જે છે ને જે પણ પ્રભુજી હશે એમને કરી હશે. તો આ જે સ શબ્દ જે છે ને ઉપરના શ્લોક સાથે કનેક્ટિંગ છે. સમજ્યા તમે? એટલે અહીંયા શું કીધું છે? સ. એના પછી શબ્દ છે એક આ જે છે ને શ્લોક બહુ અઘરો છે, પણ આપણે શું કરશું? આ જે શ્લોક જે છે ને એને બહુ આસાનીથી આપણે સમજવાનો પ્રયાસ કરશું. તમે અગર એક એક શબ્દ જે છે ને તમારી આંખની સામે અગર ભાગવતમ હશે તો બહુ સારી રીતના તમે સમજી શકશો. તો અહીંયા જે પહેલો શબ્દ છે સ, સ એટલે શું? મહત્તત્વ. મહત્તત્વની વ્યાખ્યા 27 નંબરના શ્લોકમાં છે અને આમાં પણ એને શું કરે છે? કનેક્ટ કરે છે. તો સો એટલે મહત્તત્વ, અપી પણ, અંશ, અંશ એટલે શું થાય? પુરુષા અવતાર રૂપી અંશ. ભગવાને શું કર્યું? ઈચ્છા કરી. શું ઈચ્છા કરી? સો અપી અંશ ગુણ કાલાત્મા. ભગવાને શું કર્યું? ભગવાને ઈચ્છા કરી. શું કરી ઈચ્છા? કે આ જગતની, સૃષ્ટિની, પ્રકૃતિની મારે શું કરવી છે? રચના કરવી છે. તો શું કહે છે? એના માટે ભગવાને શું કર્યું? આ પૃથ્વીનું, સૃષ્ટિનું શું કર્યું? સર્જન કર્યું. કેવી રીતના સર્જન કર્યું? તો સૌથી પહેલા ભગવાને શું કર્યું કે પોતાની, આનું હું ગુજરાતીમાં તમને એકદમ સરળતાથી સમજાવું, સરળ અર્થ. આજે સંસ્કૃતમાં આજે આખો શ્લોક જે છે ને, જ્યારે ભગવાનના મનમાં આ જગત રચવાની ઈચ્છા થઈ ત્યારે સૌથી પહેલા એમણે શું કર્યું? મહત્તત્વ પ્રગટ કર્યું. અને ત્યારબાદ ભગવાનની કૃપા દ્રષ્ટિ પડતા કેવી રીતના? ભગવાને આ મહત્તત્વ જે પ્રગટ કર્યું તો મહત્તત્વ ઉપર એમણે શું કર્યું? પોતાની કેવલ દ્રષ્ટિ નાખી અને દ્રષ્ટિ કરવા માત્રથી શું થયું? એમાંથી આ જગતનું નિર્માણ થયું. અને અંદરથી સૌથી પહેલા જ્યારે મહત્તત્વ પ્રગટ્યું તો એની અંદર શું કર્યું? અહંકારની શું કરી? ઉત્ક્રાંતિ કરી. હવે આને આપણે સમજશું કે સૌથી પહેલા મહત્તત્વ શું છે અને પછી એની અંદર અહંકાર શું છે, એના ઉપર આપણે સમજવાની કોશિશ કરશું. હવે સૌથી પહેલા મેં તમને જે શ્રીધર ગોસ્વામીની જે સંસ્કૃતમાં જે તમને મેં એની ટીકાની જે મેં તમને વર્ણન કર્યું અને એનું ઉચ્ચારણ કર્યું એને સમજવાની કોશિશ કરીએ છીએ. તો એ જે શ્રીધર ગોસ્વામીએ જે ટીકા લખી છે એનો બે ભાવ છે. સૌથી પહેલા કે ભગવાને આ ભૌતિક જગતનું નિર્માણ કેવી રીતના કર્યું તો કહે છે કે ભગવાનની દ્રષ્ટિ, અહીંયા જે શબ્દ છે ને ભગવાન દ્રષ્ટિ ગોચર, ભગવાન દ્રષ્ટિ, ભગવાન એટલે ભગવાન, ભગવાનની દ્રષ્ટિ ગોચર સેના ઉપર ગઈ? મહત્તત્વ ઉપર ગઈ. અને ભગવાનની ઈચ્છા હતી કે ભૌતિક તત્વનું, ભૌતિક પ્રકૃતિનું નિર્માણ કરવું. તો ભગવાન જેવી રીતના આપણે અગર સમજો સંતાન ઉત્પત્તિ કરવી છે તો આપણને શું કરવું? ગર્ભાધાન, ને સ્ત્રી અને પુરુષનું મિલન થશે ત્યારે સંતાન ઉત્પત્તિ થશે. પણ ભગવાન જ્યારે મતલબ
જીવની ઉત્પત્તિ કરે છે તો એમને કાંઈ કરવાની જરૂર નથી. કેવલ ખાલી પ્રકૃતિ ઉપર જે છે એની ખાલી દ્રષ્ટિ કરે ને ત્યારે દ્રષ્ટિ કરવા માત્રથી શું થાય છે? જીવોની ઉત્પત્તિ થઈ જાય છે. સમજ્યા તમે? ભગવાન પુરુષ છે અને પ્રકૃતિ શું છે? એ સ્ત્રી છે. તો ભગવાન શું કરે છે? પ્રકૃતિ ઉપર શું કરે છે? ખાલી દ્રષ્ટિ માત્ર ઓલું કરે છે અને એનાથી શું થાય છે? સૃષ્ટિનું સર્જન થઈ જાય છે. આપણામાં અને ભગવાનમાં આ ફરક છે. તો આ રીતના કહે છે કે પ્રકૃતિ શું છે? પ્રકૃતિ જળ તત્વો પોતે મેળે જ કંઈક નવું બનાવી શકતા નથી. પ્રકૃતિ પોતાની જાતે કાંઈ પણ નવું ક્રિએશન નથી કરી શકતી. હે ને? તો પ્રકૃતિ ક્યારે ક્રિએશન કરી શકે? જ્યારે ભગવાન એના પર દ્રષ્ટિપાત કરે છે ત્યારે શું કરે છે? સૃષ્ટિનું સર્જન કરે છે. તો તમે કહેશો પ્રભુજી થોડુંક નથી સમજાતું. તો કેવી રીતના? ફોર એક્ઝામ્પલ, ચિત્રકાર હોય, બરાબર? તો ચિત્રકારને શું કરવું છે? પેન્ટિંગ કરવું છે. તો એ ચિત્રકાર શું કરશે કે ચિત્રકાર કેનવાસ પેપર, હે ને, કેનવાસ પેપર પર એ શું કરશે? પોતે દ્રષ્ટિ નાખશે અને એ શું કરશે? પેન્ટિંગ કરવાનું ચાલુ કરશે. તો જ્યાં સુધી ચિત્રકાર એ કાગળ ઉપર, કેનવાસ પેપર ઉપર પોતાની દ્રષ્ટિ નહીં નાખે અને જોશે નહીં ત્યાં સુધી ચિત્ર બનશે નહીં. તો ચિત્રકારે શું કરવું પડે છે કે ચિત્ર બનાવવા માટે કેનવાસ પેપર લેવું પડે છે, કલર લેવા પડે છે અને એના મારફતથી શું કરે છે? એ ચિત્ર બનાવી શકે છે. તો ભગવાને આ સૃષ્ટિનું સર્જન કર્યું. હવે જેવી રીતના બીજું એક્ઝામ્પલ આપું, જ્યારે આપણને ભૂખ લાગે છે ત્યારે જ માતા લોકો આપણા માટે પ્રસાદ બનાવશે અને ભૂખ નથી લાગી તો પ્રસાદ નહીં બનાવે. આપણને ભૂખ લાગે છે ત્યારે માતા લોકો શું કરે છે? પ્રસાદ બનાવે છે. તો ભગવાન પણ સૃષ્ટિનું સર્જન કરે છે, એમનું નથી કરતા. તો ભગવાન સૃષ્ટિનું સર્જન કેમ કરે છે? કારણ કે ઈચ્છા કરી. કોણે ઈચ્છા કરી? આપણે લોકોએ ઈચ્છા કરી. શું ઈચ્છા કરી? કે મારે ઇન્દ્રિય ભોગ કરવો છે, ઇન્દ્રિય તૃપ્તિ કરવી છે. તો ભગવાને શું કીધું? તારે અગર ઇન્દ્રિય તૃપ્તિ કરવી છે, ભોગ કરવો છે, તો આ જગ્યા તારા માટે નથી. તો આપણી ઈચ્છા પૂર્ણ કરવા માટે જેવી રીતે આપણને ભૂખ લાગે છે ત્યારે માતા આપણા માટે શું કરે છે? પ્રસાદ બનાવે છે, ભોગ બનાવે છે. એવી જ રીતના આપણે જ્યારે ઈચ્છા કરી કે મારે ઇન્દ્રિય ભોગ કરવો છે તો ત્યારે ભગવાને શું કર્યું? આ મહત તત્વ સૃષ્ટિનું શું કર્યું? સર્જન કર્યું. સમજાય છે આટલી વાત? હવે આપણે આગળ વધીએ. આ જ્યારે સંકલ્પ કર્યો ત્યારે ભગવાને શું કર્યું? પોતાની દ્રષ્ટિપાત કોના ઉપર કરી? પ્રકૃતિ ઉપર. અને એવું ભગવાન એટલા કૃપાળુ છે ભક્તો કે આપણે આ સૃષ્ટિમાં ઘણા બધા જીવ છે. તો ભગવાન શું વિચારે છે કે અગર એક જીવાત્મા પણ એમ ઈચ્છા કરે કે મારે ઇન્દ્રિય ભોગ કરવો છે તો એક જીવની મનોકામના પૂર્ણ કરવા માટે પણ ભગવાન શું કરે છે? આ ભૌતિક સૃષ્ટિનું નિર્માણ કરે છે. કેવલ એક જીવ માટે પણ ભગવાન શું કરે છે? સૃષ્ટિનું સર્જન કરવા માટે શું છે? તૈયાર છે. ભગવાન શું છે? આટલા કૃપાળુ છે. અને ભગવાન આપણને શું કરે છે? ચાન્સ આપે છે. કારણ કે આપણે ઇન્દ્રિય તૃપ્તિની ઈચ્છા કરી, ભગવાન બનવાની કોશિશ કરી અને જ્યારે આપણે અહીંયા આવ્યા, આપણને મતલબ જે પતિ લોકો હોય ને એને શું કહેવાય છે? પાલન પોષણ કરે એટલે એને શું કહે છે? ભગવાન કહેવામાં આવે. કારણ કે એ જે પુરુષ જે છે એ શું છે? આખા પરિવારનું શું કરે છે? ધ્યાન રાખે છે અને બધાની ઈચ્છાને પૂર્ણ કરે છે. તો આપણે આ શું છે? ફેમિલી માટે આપણે શું છે? ભગવાન છીએ. હે ને? તો ઈ ભગવાન જે છે ને, ભગવાન બનીને આપણે શું છે? અહીંયા દુઃખી છીએ. કેમ? કારણ કે આપણે ભગવાન આપણે બની તો ગયા પણ એના માટે આપણે શું કરવું પડે છે? સખત પરિશ્રમ કરવો પડે છે, મહેનત કરવી પડે છે, પૈસા કમાવા પડે છે. સવારથી આપણે નીકળી જઈએ છીએ પૈસા કમાવા માટે અને સાંજે આપણે ટ્રેનના ધક્કા ખાઈને આપણે આવીએ છીએ. અને એનાથી જે પૈસા આવે છે એનાથી શું કરે છે? આપણે પરિવારનું પાલન પોષણ કરીએ છીએ. તો આપણે જીવ શું છે? ભગવાન બનીને આપણે શું થયું? દુઃખી થયા. તો ભગવાન આપણને શું કરે છે? ઓપોર્ચ્યુનિટી આપે છે, આપણને પાછો તક આપે છે કે તું આ ભૌતિક સંસારમાં રહીને પણ મારું ભજન કર, ભક્તિ કર અને પાછો મારા ધામમાં, શાશ્વત ધામમાં તું આવી જા. ભગવાન ઘણી બધી આપણને ઓપોર્ચ્યુનિટી આપે છે, તક આપે છે, પણ ક્યારેક ક્યારેક આપણે શું કરીએ છીએ? એ તકનો આપણે લાભ લેતા નથી. આપણને આ ભૌતિક સંસારની અંદર જ શું છે? આનંદ આવે છે, મજા આવે છે. તો આ ભગવાન મતલબ બહુ કૃપાળુ છે કે આ ભૌતિક સંસારમાં આપણને જે કષ્ટ જે છે એમાંથી મુક્ત થઈને આપણે ભગવાનનું ભજન કરીને ભગવાનના ધામમાં જઈએ, પણ આપણે એ કરતા નથી. તો અહીંયા જે મહત તત્વમાંથી અહંકાર, અને એ કેમ નથી કરતા એની પાછળ પણ છે ને કારણ છે. શું છે? આ જે મહત તત્વમાંથી શું થયું? અહંકારનો જન્મ થયો. સૌથી પહેલા ભગવાને શું કર્યું? મહત તત્વ આ પ્રકૃતિનું શું કર્યું? નિર્માણ કર્યું. અને એ
નિર્માણ કર્યું તો એવું નથી કે પ્રકૃતિ ચલાયમાન થઈ ગઈ. તો એ મહત તત્વની અંદર ભગવાન શું કરે છે? અહંકારને જન્મ આપે છે. હવે આ મહત તત્વ શું છે? સૃષ્ટિનું મૂળ બીજ છે. હને જેમાં સત્વગુણ રજોગુણ, જેવી રીતના આપણે કીધું ને, સો અપી અંશ ગુણ કલાત્મા. આમાં કહે છે કે અંશ, અંશ એટલે ભગવાન. હને ભગવાન શું કરે છે? પુરુષા અવતાર રૂપે ગુણ, મુખ્યત્વે તમો ગુણ. સૌથી પહેલા જ્યારે સૃષ્ટિનું સર્જન કરે છે, દ્રષ્ટિગોચર કરે છે, તો આ મહત તત્વની અંદર તમો ગુણનું પ્રાધાન્ય શું છે? વધારે હોય છે. તો જ્યારે તમો ગુણનું પ્રાધાન્ય જ્યારે વધારે હોય છે અને રજસ અને સત્વગુણ એનું પ્રાધાન્ય ઓછું હોય છે, અને આ એકચ્યુઅલી આ શું હોવું જોઈએ? સમાન સત્વગુણ, રજોગુણ અને તમોગુણ એ સમાન અંતરે હોવા જોઈએ. પણ જ્યારે સૃષ્ટિનું જ્યારે મતલબ સર્જન કરે છે તો એની અંદર તમોગુણનું પ્રાધાન્ય શું છે? વધારે હોય છે. એટલે શું થાય છે? પ્રકૃતિનું સર્જન થાય છે. હવે આ અહંકાર એ શું છે કે આ મહત તત્વમાંથી શું થાય છે? અહંકાર જે છે ને પ્રગટ થાય છે. અને અહંકાર એટલે શું? બે પ્રકારના અહંકાર હોય છે કે જેવી રીતના એક સારો અહંકાર અને એક ખરાબ અહંકાર. સારો અહંકાર કોને કહેવાય? કે હું આ શરીર નથી, હું આત્મા છું અને આત્માનું કર્તવ્ય છે ભગવાનની સેવા કરવી. આને શું કહેવાય? સારો અહંકાર, ઈગો કહીએ ને આપણે. અને બીજો છે ખરાબ અહંકાર કે હું આ શરીર છું અને હું આ મતલબ હું શું છે? બધું છું અને પોતાને સર્વશ્રેષ્ઠ માને છે. એ શું છે? ખોટો અહંકાર છે. તો આ અહંકારથી શું થાય છે? સૃષ્ટિનું મહત તત્વની અંદર શું છે? તમોગુણનું પ્રાધાન્ય વધારે હોય છે અને તમોગુણથી અહંકાર આવે છે. તો ભગવાને આની અંદર સત્વગુણ પણ નાખ્યું, રજોગુણ પણ નાખ્યું અને તમોગુણનો પણ સામેલ કર્યો, પણ એમાં તમોગુણનું પ્રાધાન્ય જે છે ને એ વધી ગયું. હવે આગળ શું થાય છે કે સાત્વિક અહંકારથી શું થાય છે? ત્રણ પ્રકૃતિના ગુણ છે. ભગવાને જ્યારે પ્રકૃતિ પર દ્રષ્ટિગોત કર્યું તો એની અંદર 3 ગુણનો સમાવેશ કર્યો: સત્વગુણ, રજોગુણ અને તમોગુણ. હવે સૌથી પહેલા સત્વગુણથી શું ઉત્પન્ન થયું? તો કહે છે મન, દિશા, વાયુ અને સૂર્ય જેવા દેવતાઓ જે છે ને એ સત્વગુણથી પ્રગટ થયા. આ ભગવાન સૃષ્ટિનું સર્જન કરે છે આવી રીતના. પછી રજોગુણ અહંકાર. રજોગુણથી શું થયું? આપણી જે 5 ઇન્દ્રિયા અને કર્મેન્દ્રિયા જે છે ને એ રજોગુણથી ઉત્પન્ન થઈ. અને તામસ અહંકારથી શું થયું? પંચ મહાભૂત. પંચ મહાભૂત એટલે પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ અને આકાશ. આ પંચ તત્વથી આપણું શું છે? શરીર બનેલું છે. આ શરીર શેનું બનેલું છે? પંચ મહાભૂત તત્વથી: પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ અને આકાશ. તો આને કહેવાય સ્થૂલ શરીર. અને બીજું છે સૂક્ષ્મ શરીર. સૂક્ષ્મ શરીર શેનું બનેલું છે? મન, બુદ્ધિ અને અહંકાર, અને આત્મા અને પરમાત્મા. તો આ 5 વસ્તુ જે છે, સ્થૂળ શરીરમાં 5 વસ્તુ અને સૂક્ષ્મ શરીરની અંદર 5 વસ્તુ. સ્થૂળ શરીર શેનું? પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ, આકાશ. હવે અહીંયા એક પ્રશ્ન એ થાય, પ્રભુજી તમે કહો છો કે આપણું શરીર આ પંચ મહાભૂત તત્વથી બનેલું છે, તો આપણને આ વસ્તુ દેખાતું તો નથી. તમે કહો છો પ્રભુજી આપણી અંદર પૃથ્વી છે, પૃથ્વી દેખાતી તો નથી. કઈ રીતના અમે માનીએ? યકીન કેવી રીતના કરીએ? કાંઈક તો પ્રૂફ હોવું જોઈએ ને કે ભાઈ આપણું શરીર પૃથ્વીથી બનેલું છે. તો આનું ઉદાહરણ એવી રીતના આપી શકાય ભક્તો, કે આપણે જે પણ કાંઈ ભોજન લઈએ છીએ એ ભોજન ક્યાંથી આવે છે? પૃથ્વીમાંથી, જમીનમાંથી. હે તો એમાંથી ઘઉં, ચોખા અને બધા જે છે એ ફળ જે પણ છે એ બધું આપણે શું કરીએ છીએ? પૃથ્વીમાંથી આવે છે. અને એમાંથી આપણે શું કરીએ છીએ? એનું અન્ન જે ભોજન જે છે એમાંથી આપણે ગ્રહણ કરીએ છીએ. તો એ જે ભોજન ગ્રહણ કરીએ છીએ એનાથી શું થાય છે? આપણા શરીરની અંદર લોહી, મજ્જા, હાડ, માંસ એ બધું શું થાય છે? શેનાથી બને છે? આપણે આ જે પણ કાંઈ ભોજન લઈએ છીએ એનાથી શું થાય છે? આ બધી વસ્તુઓ બને છે. કોઈ વ્યક્તિ એમ કે હું નથી માનતો પ્રભુજી કે મારું શરીર પૃથ્વીથી બનેલું છે. આપણે એને એટલું જ કહી શકીએ કે તમે નથી માનતા, કાલથી પૃથ્વીમાંથી જે પણ વસ્તુ મળે છે એ આરોગવાનું બંધ કરી દો, તો ખબર પડી જશે કે આપણું શરીર પૃથ્વીથી બનેલું છે કે નથી બન્યું. આ એક પ્રમાણ. બીજું, તમે કહેશો પ્રભુજી આ બધું શું મતલબ? આનાથી અમને શું લેવા? આવું બધું કેમ સમજાવો છો? કારણ કે જ્યાં સુધી આપણે પોતાની જાતને નહીં સમજીએ ને ત્યાં સુધી આપણે ભગવાનને નહીં સમજી શકીએ. હે ભગવાનનું શરીર શેનાથી બનેલું છે? સચ્ચિત અને આનંદ. તો સચ્ચિત અને આનંદને સમજવા માટે સૌથી પહેલા આ કોણ મતલબ સમજાવી રહ્યું છે? વિદુજી જે મૈત્રેય ઋષિ જે છે ને વિદુજીને સમજાવી રહ્યા છે. હવે વિદુજી જે છે ને એ પરમ જ્ઞાની છે. મૈત્રેય પણ જ્ઞાની હોવા છતાં પણ એ મૈત્રેય ઋષિ પાસે શું કરે છે? જિજ્ઞાસા કરે છે કે ભગવાને સૃષ્ટિનું સર્જન કેવી રીતના કર્યું, જીવાત્માને કેવી રીતના પ્રગટ કર્યા. તો એ અગર સમજે છે તો આપણે પણ આ સમજવાની કોશિશ કરવી જોઈએ.
અને આ વસ્તુ સમજશું તો આપણે ભગવાનને સમજી શકશું. તો સૌથી પહેલા મેં પૃથ્વીનું કીધું. આપણું શરીર પૃથ્વીથી બનેલું છે. જલ પાણીથી બનેલું છે. એનો તો અહેસાસ જ્યારે આપણે નિર્જલ એકાદશી કરીએ છીએ અને ત્યારે આપણને ખબર પડે છે કે પાણીનું મહત્વ કેટલું છે. જ્યારે આપણે 24 કલાક ઉપવાસ કરીએ છીએ ત્યારે આપણને પાણીની બીજા દિવસે આપણે પાણી માટે આમ તરસતા હોઈએ છીએ. તો પાણી વગર આપણે વધારે લાંબો સમય જીવી નથી શકતા. તો એ આપણા માટે બહુ જરૂરી છે. પછી છે અગ્નિ. પૃથ્વી જલ અગ્નિ. આપણું શરીર અગ્નિથી બનેલું છે. તમે કહેશો પ્રભુજી અગ્નિ દેખાતી નથી શરીરમાં, તો અગ્નિથી કેવી રીતના બનેલું છે? તો જ્યારે આપણે ભોજન લઈએ છીએ ને, તો એ ભોજન જ્યારે આપણે લઈએ છીએ તો એને પચાવવાનું કામ કોણ કરે છે? જઠરા અગ્નિ. આપણા શરીરની અંદર અગ્નિ છે, જેને કારણે આપણે જે પણ કંઈ ખાઈએ છીએ એનું શું થાય છે? પાચન થાય છે. અગર અગ્નિ ન હોય ને તો આપણે ટોયલેટ અને લેટ્રિન ન જઈ શકીએ. અને શરીર શું છે? તમે ખાલી એટલું વિચારો કે જે દિવસે આપણને પેટમાં ગડબડ હોય અને કબજિયાત થઈ જાય, લેટ્રિન ન થાય, આપણને કેટલી પીડા થાય છે. તો ભગવાને આપણા ઉપર કેટલી કૃપા કરી છે કે આપણને શું છે? આપણે જે પણ કાંઈ ખાઈએ છીએ, ઇન્દ્રિય તૃપ્તિ કરીએ છીએ, એના માટે પણ ઇન્દ્રિય તૃપ્તિ કરવા માટે બધી વ્યવસ્થા આપણને કોને પૂરી પાડી છે? ભગવાને. અને છતાં પણ આપણે ભગવાનને માનતા નથી. આ આપણું બહુ મોટું ખામી છે. તો ભગવાને આપણા શરીરની અંદર શું છે? અગ્નિ. આપણું શરીર શેનાથી બનાવ્યું? અગ્નિથી. શેના માટે? આપણે જે પણ કાંઈ ખાઈએ એને શું કરે? પચાવી નાખે. એના માટે જઠરા અગ્નિ છે. તો આ બધી વસ્તુ કેમ છે? પાચન માટે. તો આપણું શરીર પૃથ્વી જલ અગ્નિ. ચોથી વસ્તુ છે વાયુ. આપણું શરીર શેનાથી બનેલું છે? વાયુ. હવે તમે કહેશો વાયુ દેખાતો નથી. 5 મિનિટ ખાલી નાક બંધ કરી દેવામાં આવે તો આપણને ખબર પડે કે આપણું શરીર વાયુથી બનેલું છે કે નથી બન્યું. કારણ કે આપણે 5 મિનિટ પણ શ્વાસ લીધા વગર રહી નથી શકતા. તો આ શું છે? વાયુ. પાંચમી વસ્તુ છે આકાશ. આપણું શરીર શેનાથી બનેલું છે? આકાશથી. કઈ રીતના? આકાશથી બનેલું. આકાશ દેખાય છે? નહીં. કઈ રીતના બનેલું છે? કેવી રીતના માનીએ? તમે મને જોઈ રહ્યા છો, હું તમને જોઈ શકું છું, મારો અવાજ તમને સંભળાય છે, તમારો અવાજ મને સંભળાય છે. કેને કારણે? આકાશ. આપણા બંનેની વચ્ચે, તમારા અને મારા વચ્ચે અગર આકાશ ન હોય, આકાશ એટલે શું? સૌથી પહેલા તો એ પ્રશ્ન. આકાશ કોને કહેવાય? આકાશ થોડુંક દિમાગ લગાવો. આ ભાગવત ગીતા એ ચિંતન અને મનનની વસ્તુ છે. આકાશ એટલે શું? મેં તમને અહીંયા સુધી કીધું કે હું તમને જોઈ શકું છું, તમે મને જોઈ શકો છો. આ વસ્તુ સમજાણી તમને? કેમ? આપણી બંનેની વચ્ચે શું છે? આકાશ. હું તમને સાંભળી શકું છું અને તમે મને સાંભળી શકો છો. કેમ? આપણા બંનેની વચ્ચે શું છે? આકાશ. તો આકાશ એટલે શું? જગ્યા. યસ. આકાશ એટલે ખાલી જગ્યા. હવે ફોર એક્ઝામ્પલ, આપણા વચ્ચે છે ને ખાલી જગ્યા છે, એટલે હું તમને જોઈ. હવે હું આમ કરી નાખું તો હું તમને જોઈ શકું? કેમ નહીં? કારણ કે ખાલી જગ્યા જે હતી એ મેં શું કરી નાખી? પેક કરી નાખી. હવે મારો અવાજ તમને સંભળાય છે, તમારો અવાજ હું સાંભળી શકું છું. હવે આ કાનથી આપણે સાંભળીએ છીએ, કાનને આમ પેક કરી નાખું, ખાલી જગ્યા બંધ કરી નાખી, એટલે શું થયું? સાંભળવાનું બંધ, જોવાનું બંધ. તો આપણે એકબીજાને જોઈ શકીએ છીએ. એની પાછળ શું છે? આકાશ છે. આકાશ ન હોય તો આપણે એકબીજાને જોઈ ન શકીએ, એકબીજાને સાંભળી ન શકીએ. એટલા માટે આપણું શરીર જે છે ને એ શું છે? આકાશથી બનેલું છે. સ્પેસ જેને કહેવાય, ખાલી સ્પેસ, ખાલી જગ્યા. તો એ જગ્યા ન હોય એટલે શું છે? આપણે એકબીજાને જોઈ ન શકીએ. અને આપણા શરીરની અંદર ઘણી બધી એવી ખાલી જગ્યા છે, ભગવાને રાખી છે. એ અગર ભગવાન પેક કરી નાખે ને તો તરત બીજા દિવસે છે ને હોસ્પિટલમાં એડમિટ થવું પડે. તો આપણું આટલી વસ્તુ સમજાણી કે આપણું શરીર, આજે શરીર જે છે સ્થૂલ શરીર, અત્યારે ખાલી આપણે સ્થૂલ શરીરની વ્યાખ્યા કરી. પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ અને આકાશ, આનાથી આપણું શરીર શું છે? બનેલું છે. બરાબર. હવે આપણે હજી બીજી 5 વસ્તુ. સૂક્ષ્મ શરીર. એક તો આ થઈ ગયું જળ એટલે સ્થૂલ,
અને સ્થૂળ શરીરની વ્યાખ્યા આપી. એના પછી હવે આપણે ચર્ચા કરશું સૂક્ષ્મ શરીર. સૂક્ષ્મ શરીર કોને કહેવાય? સૂક્ષ્મ શરીર જે આપણને દેખાય નહીં, સીધો, જે આપણે આપણી આંખેથી જોઈ નથી શકતા એને શું કહેવાય? સૂક્ષ્મ શરીર. હવે એમાં કઈ કઈ વસ્તુ આવી? મન. તમારા મનમાં શું ચાલે છે એ મને નથી ખબર, મારા મનમાં શું ચાલે છે તમને નથી ખબર, આપણે જોઈ નથી શકતા, તો એ શું છે? મન. બરાબર. પછી છે બુદ્ધિ, એ પણ આપણને દેખાતી નથી. એ તો જ્યારે કોઈ વ્યક્તિ માઇક લઈને બોલવાનું ચાલુ કરે ત્યારે એને આપણે સમજી શકીએ કે આનામાં કેટલી બુદ્ધિ છે. તો આ બુદ્ધિ દેખાતી નથી. ત્રીજી વસ્તુ અહંકાર, જે અહીંયા જે છે ને બહુ મહત્વનું, અહંકાર, ઈગો. આપણું શરીર શેનાથી બનેલું છે? અહંકાર. અને ભગવાને શું કર્યું છે? એ અહંકાર જે છે ને એનું પ્રમાણ જે છે ને આપણી અંદર વધારે છે. આજે મહત તત્વની જ્યારે ભગવાને દ્રષ્ટિપાત કર્યું સૃષ્ટિ ઉપર, તો એમાં શું કર્યું ભગવાને? અહંકારનું જે મતલબ ઓલું જે હતું ને એ વધારે નાખ્યું ભગવાને. તો અહંકાર બધાની અંદર છે. નાનામાં નાનો બાળકથી લઈને વૃદ્ધ સુધી બધાને શું હોય છે? અહંકાર હોય છે. તો એ અહંકારથી આપણું શું છે? શરીર. એમાં બે પ્રકારનો, એક તો સાચો અહંકાર અને ખોટો અહંકાર. ઠીક છે. પછી મન, બુદ્ધિ, અહંકાર, આત્મા અને પરમાત્મા. હવે જ્યારે આ પ્રકૃતિ છે ને, સૌથી પહેલા પ્રકૃતિની અંદર જીવાત્માની ભગવાને શું કરી? સ્થાપના કરી. બ્રહ્માજીએ સૃષ્ટિનું સર્જન કર્યું અને બધું બનાવી નાખ્યું. પંચમહાભૂત તત્વનું સ્થૂળ શરીર પણ બનાવ્યું. પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ, આકાશ. મન, બુદ્ધિ, અહંકાર પણ નાખી દીધા. આત્મા પણ નાખી દીધો બોડીની અંદર, શરીરની અંદર. પણ છતાં પણ પ્રકૃતિ ચલાયમાન થઈ નહીં. પ્રશ્ન પૂછવામાં આવે કે પ્રકૃતિ બધું આવી ગયું, પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ, આકાશ, મન, બુદ્ધિ, અહંકાર, અહીંયા સુધી આત્મા પણ પ્રવેશ કરી નાખ્યો, પણ છતાં પણ પ્રકૃતિ ચલાયમાન ન થઈ. એનું શું કારણ? કાંઈક મિસિંગ. પરમાત્મા. આપણે કહીએ ને દરેક જીવાત્માની અંદર મમે વાંસે જીવ લોકે જીવભૂત સનાતન. હરેક જીવાત્માની અંદર ભગવાન શું છે? વાસ કરે છે. તો જ્યાં સુધી પરમાત્મા શરીરની અંદર ન હોય ત્યાં સુધી જીવ ચલાયમાન થતો નથી. ભલે આત્મા છે, આપણે જોઈએ ને ક્યારેક વ્યક્તિ કોમામાં વિયો જાય, આત્મા છે છતાં ચલાયમાન નથી. કેમ? પરમાત્મા નથી. પરમાત્મા નીકળી જાય તો ખતમ. તો આ શું છે? સૂક્ષ્મ શરીર. અને પછી હજી હું તમને સમજાવવાનો પ્રયાસ કરું કે આ રાજસ અહંકારથી આપણી 5 જ્ઞાનેન્દ્રિય અને 5 કર્મેન્દ્રિય. જ્ઞાનેન્દ્રિય અને કર્મેન્દ્રિય શું છે? હવે 5 જ્ઞાનેન્દ્રિય. જ્ઞાનેન્દ્રિય કોને કહેવાય? જ્ઞાનેન્દ્રિય કઈ કઈ વસ્તુ આવે એમાં? યસ માતાજી. જેવી રીતના 5 વસ્તુ છે, આ સમજવું બહુ જરૂરી છે. સૌથી પહેલા આંખ. આંખથી આપણે શું કરીએ? એકબીજાને જોઈ શકીએ. બીજું કાન, શ્રોત્રમ, એકબીજાને કાનથી સાંભળી શકીએ. અને આ જ્ઞાનેન્દ્રિય છે. ત્રીજું નાક. નાક ભગવાને શેના માટે બનાવ્યું? સુગંધ લેવા માટે. અને પછી ચોથું છે જીભ, આપણે સ્વાદ લઈ શકીએ છીએ. અને 5મું છે ત્વચા, ચામડી. અને એનું શું કરી છે? ગરમ, ઠંડુ, એનો અનુભવ ક્યાંથી થાય? ત્વચાથી થાય છે. તો આ 5 વસ્તુ શું થઈ? જ્ઞાનેન્દ્રિય. એના પછી 5 કર્મેન્દ્રિય. કર્મેન્દ્રિયમાં કયા કયા વસ્તુ આવે? હાથ, હાથથી આપણે કામ કરી શકીએ. પગ, ચાલી શકીએ. 3 વાણી, બોલી શકીએ, બોલવા માટે. પછી ગુદા, મળ ત્યાગ માટે. 5મું જનેન્દ્રિય, સંતાન, પ્રજનન, સંતાન ઉત્પત્તિ માટે. તો આ 5 વસ્તુ શું છે? કર્મેન્દ્રિય. આટલી વસ્તુ ખબર પડી? સૌથી પહેલા મેં તમને પંચમહાભૂત તત્વ વિશે કીધું. પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ, આકાશ. એને શું કહેવાય છે? સ્થૂળ શરીર. એના પછી 5 સૂક્ષ્મ શરીર. એ કયા? મન, બુદ્ધિ, અહંકાર, આત્મા અને પરમાત્મા. ઠીક છે. એના પછી 5 જ્ઞાનેન્દ્રિય. આંખ, કાન, નાક, જીભ, ચામડી. એના પછી 5 શું છે? કર્મેન્દ્રિય. કર્મેન્દ્રિયમાં શું આવે? હાથ, પગ, વાણી, ગુદા અને જનેન્દ્રિય. ઠીક છે. આનાથી શું થાય છે? આખું એક શરીર બને છે. આ કોણ બનાવે છે? ભગવાન. કેવી રીતના બનાવે છે? કે પ્રકૃતિ ઉપર શું કરે છે? દ્રષ્ટિ ગોચર. અહીંયા જે શબ્દ છે ને
દ્રષ્ટિગોચર. અને આમાં શું, આમાં જે સ પછી છે ને 3 વસ્તુ છે. અંશ, અંશ એટલે ભગવાન, પછી છે ગુણ, હે ને, સત્વગુણ, રજોગુણ અને તમોગુણ. કલાત્મા એટલે સમય. આ 3 વસ્તુથી ભગવાન શું કરે છે, જીવ ઉપર ઓલું કરે છે, દ્રષ્ટિગોચર કરે છે, અને એનાથી શું થાય છે, સૃષ્ટિનું સર્જન થાય છે. આત્માનમ વ્યકરોદાત્મા વિશ્વાસ્યાસ્ય શિશુક્ષયા. મિથ્યા અભિમાન, હે, એમાં શું કરે છે, અહંકાર, ઈ જે છે ને ભગવાન શું કરે છે, અહંકાર નું પ્રમાણ વધારે નાખે છે. એટલે આપણી અંદર શું છે, મિથ્યા અહંકારનો ભાવ છે. હવે આ મહત્તત્વ, આજે જ અમે ગાડીમાં આવતા હતા તો આશીતોષ બહુ કહેતા હતા કે પ્રભુજી આ મહત્તત્વ એટલે શું. તો સૌથી પહેલા આપણે મહત્તત્વની પરિભાષા આપણે સમજીએ. અને આપણને પ્રશ્ન થાય કે મહત્તત્વ ક્યાંથી પ્રકટ થયું, એનો ઉત્પત્તિનો સ્ત્રોત શું છે. આ હું જે પણ કાંઈ બોલું છું ને, હું કુલદીપ પ્રભુને છે ને આખી આ જે સ્લાઇડ જે છે ને એ ગ્રુપમાં વોટ્સએપ કરી દઈશ. આખું પ્રવચન અત્યારે ભલે તમે સાંભળો છો પણ ઘરે જઈને પાછા ભૂલી જશો, બરાબર. અને આ બહુ મતલબ આ વસ્તુ સમજી લીધી ને, અગર આપણે પોતાની જાતને પ્રકૃતિને અગર સમજી લેશું ને તો ભગવાન, ગીતા, ભાગવતમ, રામાયણ આ આપણે બહુ સહેલાઈથી સમજી શકશું. આખી લિંક છે. તો આ હું જે છે ને પ્રભુજીને વોટ્સએપ કરી દઈશ, તો ભૂલી જાવ તો પણ વાંધો નથી, પાછું તમે એક વખત જોઈ લેશો તો તમને બધું ખબર પડી જશે. ઠીક છે. હવે આપણને એ પ્રશ્ન થાય કે મહત્તત્વ ક્યાંથી પ્રગટ થયું, એનું ઉત્પત્તિનો સ્ત્રોત શું છે. મને ટાઈમ કહેજો પ્રભુજી, મારી પાસે કેટલો ટાઈમ છે મને ખબર નથી. 10 વાગ્યા છે, કેટલા વાગ્યા સુધી છે? નહીં નહીં પ્રભુ, મને ટાઈમ કયો. નહીં, ટાઈમ કેટલા વાગ્યા સુધી? 10:15. ઓકે, ઠીક છે. હવે આપણી પાસે સમય બહુ ઓછો છે, હું ટ્રાય કરું છું આ બધું સમજાવવાની. મહત્તત્વ ઉપર હું તમને વ્યાખ્યા કરીશ કે મહત્તત્વ ક્યાંથી પ્રગટ થયું, ઉત્પત્તિનો સ્ત્રોત શું છે. હવે કહે છે મહત્તત્વ એ અવ્યક્ત પ્રકૃતિમાંથી પ્રગટ થાય છે, અને તે પ્રગટ પાછળ એના 2 પરિબળો જે છે ને એ જવાબદાર છે. તો સૌથી પહેલા પરમાત્માએ શું કર્યું, દ્રષ્ટિ કરી, સંકલ્પ કર્યો, અને એમાં સત્વગુણ, રજોગુણ અને તમોગુણનું પ્રાધાન્ય ઓલું કર્યું. જેવી રીતના માતા લોકો સબ્જી બનાવે, હે ને, તો સબ્જી એમનું નથી બનતી. એની અંદર શું હોય, હવે સમજો બટેકાની સબ્જી બનાવી છે તો બટેકા, હે ને, રીંગણા, એની અંદર મતલબ મસાલો નાખે, મીઠું નાખે, અને આ બધા શું છે ઇન્ગ્રીડિયન્ટ એની અંદર નાખવામાં આવે ત્યારે શું થાય, સબ્જી બને છે. તો એવી રીતના આ જે સૃષ્ટિ જે છે ને એમનું નથી બનતી, ભગવાન દ્રષ્ટિગોચર કરે છે. અને એમાં પ્રકૃતિ જ્યારે દ્રષ્ટિગોચર કરે છે ને, તો જેવી રીતના શાકમાં બધું નાખવામાં આવે ને, તો એમ ભગવાન શું કરે છે, બધી વસ્તુ નાખે છે. સત્વગુણ, રજોગુણ, તમોગુણ, ત્યારે જ મજા આવે ને. હવે સબ્જીની અંદર મીઠું ન હોય તો મજા આવે, મોડું મોડું લાગે ને. હવે એની અંદર ચટણી ન હોય મજા આવે, નો મજા આવે, અને તેલ ન હોય સૂકું સૂકું લાગે ને. તો આપણે જ્યારે એક સાધારણ સબ્જી બનાવીએ છીએ તો એનું રસાસ્વાદન લેવા માટે બધા ઇન્ગ્રીડિયન્ટ એની અંદર નાખવામાં આવે, ત્યારે આપણને શું છે, મજા આવે. તો એવી રીતના જ્યારે ભગવાન સૃષ્ટિનું સર્જન કરે છે ને, તો આ બધી વસ્તુનો શું કરે છે, એમાં સમાવેશ કરે છે. સત્વગુણ, રજોગુણ, તમોગુણ, અને તો આનું શું કરે છે, સમાવેશ થાય છે. અને ત્યારે એમાંથી શું થાય છે, મહત્તત્વ જે છે ને, મહત્તત્વ એટલે શું, સૌથી પહેલા મહત્તત્વ એટલે પરમ પુરુષ, જેનાથી જીવાત્મા ઉત્પન્ન થાય. હવે કેવી રીતના સમજાવું, મહત્તત્વ એટલે મહત્તત્વ ભગવાન કૃષ્ણ, હે ને, કૃષ્ણથી શું કરે છે, કૃષ્ણ 3 વિષ્ણુ, એનાથી કૃષ્ણ, બલરામ, સંકર્ષણ, પ્રદ્યુમ્ન, અને આખી લિંક છે. અને એમાંથી હું તમને શોર્ટમાં કહી દઉં કે ભગવાન શ્રી કૃષ્ણથી જે છે ને 3 વિષ્ણુ પ્રગટ થયા. કયા કયા? સૌથી પહેલા ગર્ભોદકશાહી વિષ્ણુ, જેનાથી બ્રહ્માજીની ઉત્પત્તિ થઈ. બીજા છે ક્ષીરોદકશાહી વિષ્ણુ, અને ત્રીજું છે કારણોદકશાહી વિષ્ણુ. તો આ 3 શું છે, 3 વિષ્ણુ છે. અને એ 3 વિષ્ણુનું છે ને અલગ અલગ કાર્ય છે. એક સૃષ્ટિની અંદર રહીને કાર્ય કરે છે, એક સૃષ્ટિની બહાર રહીને કાર્ય કરે છે, અને એક હૃદયની અંદર રહીને શું કરે છે, કાર્ય કરે છે. તો આ 3 વિષ્ણુ જે છે ને, ગર્ભોદકશાહી વિષ્ણુ, ક્ષીરોદકશાહી વિષ્ણુ અને કારણોદકશાહી વિષ્ણુ. અને કારણોદકશાહી વિષ્ણુ જે છે ને એ કારણ સાગરની અંદર શું કરે છે, વિહાર કરે છે. તો આ 3 વિષ્ણુ છે. એને ભગવાને શું કર્યું, સૌથી પહેલા એ મહાવિષ્ણુ, અને એ પ્રકૃતિ પર પોતાની શું કરે છે, દ્રષ્ટિ જ્યારે નાખીને, તો સૌથી પહેલા મહાવિષ્ણુ જે છે ને એ પ્રગટ થયા. મહાવિષ્ણુ એટલે કારણોદકશાહી વિષ્ણુ. અને પછી કહે છે કે આ જે 2 વસ્તુ જે કીધી, તો સૌથી પહેલા પરમાત્માની દ્રષ્ટિ પ્રકૃતિ ઉપર ગઈ, મહાવિષ્ણુને પ્રગટ કરે છે. એના પછી ભગવાને શું કર્યું, કાલ શક્તિની પ્રેરણાથી, એક તો ભગવાનની દ્રષ્ટિ અને કાલ એટલે સમયની પ્રેરણાથી ભગવાને શું કર્યું, એની અંદર પ્રકૃતિના 3 ગુણ
જે પેલા તો આમ સમાન અવસ્થામાં હતા, પણ એને શું કર્યું, એમાં તમોગુણનું પ્રાધાન્ય જે હતું ને એ વધારી નાખ્યું. અને આ ક્ષોભ થવાથી સૌથી પહેલું ચૈતન્ય વિશાલ અને સમષ્ટિ રૂપ તત્વ ઉત્પન્ન થાય છે, જેને શું કહે છે, મહત તત્વ. શું કહે છે એને? મહત તત્વ. આગળના શ્લોકમાં તમે જે જોયું ને એમાં પણ મહત તત્વ હતું, પણ ઈ શ્લોકની અંદર જે છે ને સત્વગુણનું પ્રમાણ વધારે હતું. અને અહીંયા શું છે, તમોગુણનું પ્રાધાન્ય જે છે ને આ શ્લોકમાં તમોગુણનું પ્રાધાન્ય શું છે, વધારે છે. તો એને શું કહે છે, મહત તત્વ. મહત તત્વનું હજી હું તમને બીજી ડેફિનેશન કહું. મહત એટલે મહાન. જે મહાન વ્યક્તિ જે છે ને મહત તત્વથી ઉત્પન્ન થયેલી સૃષ્ટિ એને મહત તત્વ કહેવામાં આવે છે. અને ભગવાનની શક્તિ અને કાળની પ્રેરણાથી અવ્યક્ત સૃષ્ટિમાંથી મહત તત્વનું શું થાય છે, પ્રાગટ્ય થાય છે. સમજમાં આવે છે કે બાઉન્સર જાય છે? સમજાય છે કે નથી સમજાતું? તો આ રીતના મતલબ શું છે, મહત તત્વ છે. હવે એને શેના માટે પ્રગટ કરવામાં આવ્યું? તો કહે છે ભૌતિક સૃષ્ટિનું મૂળ બીજ, જેને ગર્ભ કહે છે. અને જેવી રીતના વડના નાના નાના મતલબ શું હોય, બીજ હોય, અને એ નાના નાના બીજમાંથી ઘણા બધા વૃક્ષ જે છે ને એ પ્રગટ થાય. એવી રીતના આ સંસારની અંદર ભગવાને મહાવિષ્ણુને પ્રગટ કર્યા. અને જેવી રીતના સૌથી પહેલા ગર્ભોદક્ષ આવ્યું વિષ્ણુ, બરાબર. અને એમાંથી બ્રહ્માજી પ્રગટ થયું. અને કહેવાય છે કે ભગવાનના રોમકૂપમાંથી જે છે ને એક રોમકૂપમાંથી કરોડો કરોડો બ્રહ્માંડની શું થાય છે, સૃષ્ટિ થાય છે. અને તો અને એ સૃષ્ટિ જે છે ને કરોડો કરોડો બ્રહ્માંડમાંથી જે ભગવાન શું કરે છે, ભૌતિક જગતનું નિર્માણ કરે છે. અને એ ભૌતિક જગતની અંદર આપણને શું છે, એમાં વાસ આપે છે. તો આ છે સૃષ્ટિ. તો પેલું. અને બીજું શું છે, એમાં અહંકાર ઓલું કરે છે, મન અને બુદ્ધિ આપે છે, 10 ઇન્દ્રિયા, જ્ઞાનેન્દ્રિયા, પંચ મહાભૂત, આજે મેં તમને કીધું. અને ભગવાને પછી બીજી શું વ્યવસ્થા કરી, જયારે આ સૃષ્ટિનું સર્જન કર્યું, દુઃખ આપણને આપવામાં આવ્યું. અને ભૌતિક જગત કેવું છે, દુઃખાલયમ અશાશ્વતમ. ભગવાને આ સૃષ્ટિનું સર્જન શેના માટે કર્યું? એક તો સૌથી પહેલા ઇન્દ્રિય તૃપ્તિ કરવા માટે, આપણને ઇન્દ્રિય તૃપ્તિ કરવી હતી, એ ઈચ્છા પૂરી કરવા માટે. અને બીજું જે છે કે જીવને દુઃખ આપે, દુઃખાલય. આ સંસાર શેના માટે? દુઃખ આલય. જેવી રીતના સમુદ્રની અંદર કેવલ પાણી જ પાણી છે, એવી રીતના ભૌતિક સંસારની અંદર દુઃખ સિવાય બીજી કાંઈ જ વસ્તુ નથી. તો જીવ શું કરે કે આ સંસારની અંદર આવીને દુઃખ જ્યારે પ્રાપ્ત થાય છે, તો ભગવાન એને મોકો આપે છે, અવસર આપે છે કે તું મારું ભજન કર, ભક્તિ કર અને આમાંથી મુક્ત થા. હવે આ ભૌતિક જગત જે છે ને એ શેનાથી બનેલું છે? પવર્ગથી બનેલું છે. પવર્ગ એટલે તમે કહેશો પવર્ગ એટલે શું? તો શ્રીમદ ભાગવતમની અંદર વર્ણન છે. પવર્ગ એટલે એની અંદર છે ને 5 શબ્દ છે. સૌથી પહેલા પ, ફ, બ, ભ અને મ. આ 5 વસ્તુ શું છે, પવર્ગની અંદર આવે છે, ભૌતિક. તો પ એટલે શું છે? વ્યક્તિ જ્યારે ભૌતિક સંસારની અંદર આવે છે, પ એટલે શું કરે છે? પરિશ્રમ. શું કરે છે? પરિશ્રમ કરે છે. અને ખતરનાક પરિશ્રમ કરે છે, પૈસા કમાવા માટે, ઇન્દ્રિય ભોગ કરવા માટે, દિવસ રાત મહેનત કરે છે. તો આ ભૌતિક જગત શું છે? પરિશ્રમ. પછી એટલો પરિશ્રમ કરીને ફ એટલે શું થાય? એટલો પરિશ્રમ કરે છે, એટલો પરિશ્રમ કરે છે કે મહેનત કર્યા પછી અને એને શું થાય છે, એના મુખમાંથી છે ને ફેણ નીકળી જાય છે. એટલી મહેનત કર્યા પછી આ ભૌતિક જગત પવર્ગથી બનેલું છે. સૌથી પહેલા પરિશ્રમ, મહેનત કર્યા પછી થાકી જાય છે, અને થાકીને એના મોઢામાંથી શું નીકળે છે? ફેણ નીકળી જાય છે, એટલે ફ. પછી બ એટલે શું કહેવામાં આવે છે? બંધન. આટલી મહેનત કર્યા પછી પણ જીવ સુખી થવાને બદલે શું થાય છે? પુત્ર, સ્ત્રી, ધન, પરિવાર, આ મોહ માયાના બંધનમાં શું થાય છે? જકડાઈ જાય છે. આટલો પરિશ્રમ કર્યો છતાં પણ એને આનંદની કેમ કરે છે પરિશ્રમ? કે ભાઈ આટલી મહેનત કરીશ તો મને છે ને સુખની પ્રાપ્તિ થશે. પણ ઉલટો શું થાય છે? વધારે ને વધારે દુઃખી થાય છે. આપણે જોયું છે જેટલા પૈસા આપણી પાસે વધારે આવે ને એટલા વધારે દુઃખી થઈએ. આ સત્ય વાત છે. મેં તો મારા જીવનમાં અનુભવ કરેલું છે. ભાઈ પેલા મતલબ કહે ને 5-10 હજાર રૂપિયા કમાતા હતા, લગ્ન નહોતા થયા, એટલા સુખી હતા, કાંઈ ટેન્શન નહોતું, જવાબદારી નહોતી. અને જેમ જેમ મતલબ જવાબદારી વધી, પૈસા વધારે આવવા લાગ્યા, એમ દુઃખ વધતું ગયું, ઓછું નથી થયું. એટલે 5 થી 10% એવા લોકો હશે કે જેના અનુભવ ઓછો થતો હશે. આપણે તો થયેલો છે. તો આ છે બ એટલે શું છે? બંધન. આ શું છે? એક બંધનનું શું છે? કામ. પ પરિશ્રમ, ફ પરિશ્રમ કરીને ફેણ નીકળી ન જાય, બ બંધન, પુત્ર, પત્ની, માયા અને સંસારમાં આસક્ત થઈ જઈએ, અને શું થાય? વધારે ને વધારે દુઃખી થઈએ. અને દુઃખી કેમ થાય ખબર?
આપણા પર દુઃખ આવે ને તો એટલું ટેન્શન આપણને ન આવે, પણ તમે વિચારજો કે આપણા છોકરાનો હાથ તૂટ્યો હોય, પગ તૂટ્યો હોય, આપણને કશ એટલું નહીં લાગે, પણ આપણા જે મતલબ પત્ની, છોકરા, માતા પિતા એને થોડુંક પણ કષ્ટ લાગશે ને આપણને ટેન્શન વધારે આવશે. કેમ? કારણ કે આપણી આસક્તિ જે છે ને એની અંદર છે, અને હોવી પણ જોઈએ. અને એ લોકોને જ્યારે મતલબ એ આસક્તિ, જો ભગવાનને પ્રેમ કરવો છે ને, એક વસ્તુ સમજશો કે જ્યાં સુધી આપણે આપણા પરિવારને જ્યાં સુધી આપણે પ્રેમ નહીં કરીએ ને ત્યાં સુધી ભગવાનને પ્રેમ નહીં કરી શકીએ. કારણ કે પ્રેમ પહેલા સમજવો પડશે ને કે પ્રેમ છે શું. તો સૌથી પહેલા શું કરવું પડશે? આપણે આપણા પરિવારને પ્રેમ કરીએ. એમ નહીં કે ચલો ઇસ્કોનમાં આવ્યા, માળા લીધી, પત્નીને છોડી દીધી, પુત્રને છોડી દીધા, માતા પિતાને છોડી દીધા, બસ ખાલી એકલા એકલા ભજન. નહીં, એવી રીતના કરશો તો દુઃખ. કારણ કે જવાબદારી આપણે ઊભી કરી છે, ઇન્દ્રિય તૃપ્તિ આપણે ઊભી કરી છે. આપણને મોજ મસ્તી કરવાનો શોખ હતો ને, તો એના હવે આપણે એક બાજુ મતલબ શું છે, ઇન્દ્રિય તૃપ્તિ કરી, અને હવે શું કહીએ છીએ, ભાઈ ઇસ્કોનમાં આવી ગયા, હરે કૃષ્ણ કરવા લાગ્યા, હવે અમે એમ છોડી દઈએ છીએ અને અમે સાધુ બની જશું, સંત બની. ના, આ રોંગ છે. આપણે આપણા ધર્મથી શું થઈએ છે, અલગ થઈ રહ્યા છે. આ ધર્મ નથી. સૌથી પહેલા આપણે જવાબદારી છે, આપણે આપણા પરિવારને, પુત્રને, જે પણ આપણું કર્તવ્ય છે એ સરખી રીતે આપણે કરશું, અને એના પછી આપણે ભગવાનને પ્રેમ કરશું. પરિવારને પ્રેમ નહીં કરીએ તો ભગવાનને કેવી રીતના પ્રેમ સમજાશે જ નહીં. હવે ભગવાન આપણે એટલા ઉચ્ચ લેવલના નથી કે ભગવાનને આપણે ડાયરેક્ટ પ્રેમ કરી શકીએ. તો ભગવાનને પ્રેમ કરવા માટે ભગવાનને આપણને સંસાર આપ્યો છે, પુત્ર, પરિજન જે પણ છે, એ લોકોની પીડા સમજશું. અને આપણે જેવી રીતના છોકરાને ભૂખ લાગે તો આપણે એને ભોજન આપીએ છીએ, તો ભગવાન છે, આપણે ભગવાનને ભૂખ કેમ લગાવીએ છીએ? ભગવાનને પણ ભૂખ લાગે છે, ભગવાનને પણ પ્રેમની જરૂર છે, પણ ભગવાન સાથે ડાયરેક્ટ સંબંધ નથી, પણ પુત્ર સાથે ડાયરેક્ટ સંબંધ છે. એટલે આપણે શું છે, ભગવાનને ભોગ લગાવીને એ પ્રસાદ આપણે શું કરીએ છીએ, આપણા પરિવારને જ્યારે ખવડાવીએ છીએ ત્યારે એમાંથી શું થાય છે, ભક્તિ પ્રાગટ્ય થાય છે. સત્વગુણ, તમોગુણમાંથી સત્વગુણમાં આવીએ છીએ. એના માટે આ બહુ જરૂરી છે. તો પ, ફ, બ, ભ આટલું બધું કર્યા પછી આપણને ભય લાગે છે, હે ને? શેનો ભય લાગે છે? આ બંધનમાંથી હંમેશા મતલબ શું થાય છે, એક ના એક દિવસ આપણે શું છે, આ શરીર આપણને છોડવું પડશે. જેમ જેમ વ્યક્તિ જે છે ને એનું આયુષ્ય વધતી જાય ને એમ એમ એને ટેન્શન વધતું જાય, ભય વધવા લાગે. હવે મારા 50 વર્ષ ગયા, 51, 52 અને 60 વર્ષ ગયા, 70 વર્ષ ગયા, હવે મૃત્યુ આવશે. અને જેવું મતલબ 50 ક્રોસ થાય ને ઘૂંટણ જાય, આજે મતલબ ચહેરો જે છે ને એમાં કરચલીઓ આવવા લાગે. પછી આપણે એમ વિચારીએ કે ભાઈ હું એને ઇસ્ત્રી મારીને બ્યુટી પાર્લરમાં જઈને એને હરખી કરું, તો એ નથી થવાનું. તમે ગમે એટલા બ્યુટી પાર્લરમાં જાઓ, મેકઅપ કરો, પાવડર લગાવો, પણ આ જે પ્રકૃતિ જે છે ને આપણું શ્રૃંગાર કરશે, સારી રીતના શ્રૃંગાર કરશે. અને પ્રકૃતિનો શ્રૃંગાર શું છે, જેમ જેમ આપણી આયુષ્ય વધતી જાય તો સૌથી પહેલા આપણા બાલ જે છે ને એને ધોળા કરી નાખશે. ધોળા તો શું, સાવ એકદમ ટકલું બનાવી નાખશે. પછી આપણે એને ગમે એટલી ડાય કરીએ, જે છે એ નહીં થાય. આ પ્રકૃતિનો શ્રૃંગાર છે. પછી શું કરશે, આ જે છે ને બત્રીસી કાઢી નાખશે. હે, ચામડી કરચલી વાળી જે છે ને એકદમ ગમે એટલું ઓલું કરશું એ બેકાર. આંખો में पड़ेगा झाला, नाकों से बहेगा नाला, અને આવી જ હાલત થશે. આંખમાં મોતિયાબિંદુ આવી જશે, નાકમાંથી ગટર નીકળશે. તો આ ભગવાન આપણું શું કરે છે, શ્રૃંગાર કરે છે. અને આ મેં તમને પહેલા જ કીધું, ભૌતિક જગત જે છે ને દુઃખમય છે, પણ આપણે આ દુઃખમય જગતમાં પણ શું કરે છે, એન્જોય. આ ભગવાનને દુઃખ કેમ આપ્યું? દુઃખ એટલા માટે આપ્યું કે આ દુઃખી જગતમાંથી જીવ પાછો ભગવાનની શરણમાં જાય, એના માટે. અને તો આ ભય, પછી વ્યક્તિને ભય લાગે છે, શેનો? મૃત્યુ. કવિ કહે છે, ડરતી હૈ રૂ યારો જી ભી કાપતા હૈ, મરને કા નામ મત લો યારો મરના ભૂરી ભલા હૈ. અને શું કહે છે કે ડરતી હૈ, મૃત્યુનું નામ સાંભળીને જે છે ને મારા રૂવાટા ઉભા થઈ જાય છે. અને જોયું હશે આપણે આપણી આંખની સામે જ્યારે કોઈનું મૃત્યુ થાય છે ને, ટટ્ટી પેસા બધું ત્યાં જ થઈ જાય છે. શ્રીમદ ભાગવતમની અંદર કહેવામાં આવેલું છે કે જ્યારે વ્યક્તિનું મૃત્યુ થાય છે ને, 1000 વીછી જ્યારે ડંખ મારે ને ત્યારે જે પીડા થાય છે ને, એટલી પીડા વ્યક્તિને છે ને મૃત્યુ સમયે થાય છે. આપણને તો વીછી કરડો નથી એટલે ખબર નથી, પણ જેને કરડો હોય, એક વીછીએ ડંખ માર્યો હોય તો ખબર હોય કે એની ચીસ નીકળી જાય છે. વિચાર કરો, 1000 વીછું જ્યારે ડંખ મારે ત્યારે કેવી પીડા થતી હશે. એટલે જ કહે છે કે જ્યારે આપણે મૃત્યુ થાય છે ને ત્યારે ખાટલામાં ને ખાટલામાં લોકોના મતલબ કહીએ ને પેશાબ, ટટ્ટી ને બધું ત્યાં જ થઈ જાય છે. કેમ? કારણ કે એની એટલી પીડા, ભય.
અને હજી આ ભયથી આપણને બીક નથી લાગતી, બિંદાસ છીએ. કેમ? હાથ પગ ને બધું કામ ચાલે છે ને. આપણને ઈગો, આ કહે ને અહંકાર છે આપણી જાત ઉપર. અરે હું તો મતલબ બહુ લાંબુ જીવાનો છું, મરવાનું નથી. આ ખોટો અભિમાન વેમમાં છીએ આપણે. અને કોરોનાના ટાઈમ પર કેટલા લોકો મતલબ છબીમાં આવી ગયા. ભગવાનની આપણા પર ગિરધારીની અસીમ કૃપા છે તમારા અને મારા ઉપર. આપણને સુરક્ષિત રીતે રાખ્યા છે, તો એનો ઉપકાર ક્યારે ભૂલવો ન જોઈએ. આપણા જ સગા સંબંધી કેટલા લોકો વ્યા ગયા, તો આપણે કંઈક સારા કર્મ કરેલા છે. આવી મહામારીમાંથી પણ આપણને ભગવાને બચાવ્યા છે. મારો કહેવાનો તાત્પર્ય છે કે ભ એટલે ભય, મ એટલે મરણ, અને અંતિમે શું થશે? મરણ. અને એ નિશ્ચિત રૂપ છે. અને જીવ શું થાય છે? જન્મ મરણમાં પૂરો થઈ જાય. અને આ છે પ વર્ગ. આને શું કહેવાય? ભૌતિક સૃષ્ટિ. હવે આપણને આમાંથી અગર બચવું હોય તો કોની શરણમાં જવાનું? અપવર્ગ. અપવર્ગ એટલે એમાં પણ 5 વસ્તુ કીધી છે. સૌથી પહેલા ભગવાનના પવિત્ર નામનો જપ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. આનાથી આપણે બચી શકશું. આને કહેવાય અપવર્ગ. બીજું અપવર્ગમાં શું આવે છે? ભગવાનની નિષ્કામ ભાવથી સેવા. કોઈ પણ આશા વગર આપણે ભગવાન પાસે જઈએ અને ભગવાન પાસે 2 હાથ જોડીને કે મને પૈસા આપજો, ગાડી આપજો, બંગલા આપજો, સારી છોકરી આપજો, નોકરી આપજો, તો આ નિષ્કામ ભાવ ન થાય. નિષ્કામ ભાવ એટલે કોઈ પણ અપેક્ષા રાખ્યા વગર ભગવાન પાસે પ્રાર્થના કરવી, એને કહેવાય અપવર્ગ. ઠીક છે. ત્રીજી વસ્તુ છે સંતોનો સંગ. જેવી રીતના આપણે અહીંયા બધા બેઠા છે. એસોસિએશન ઓફ ડિવોટી. ભક્તોના સંગમાં રહીને ભગવત કથા, ભગવત અર્ચન એ બધું કરવું, હે ને, ભગવાનની કથા સાંભળવી. આ છે અપવર્ગ. ચોથું છે શાસ્ત્રનું અધ્યયન અને એનું પાલન. શાસ્ત્રનું અધ્યયન કરવું, ભાગવતમ વાંચવું, ગીતા વાંચવી, રામાયણ વાંચવી અને એનું અધ્યયન કરવું. અને પાંચમી વસ્તુ જે છે કે ગુરુનું શરણ ગ્રહણ કરવું. જ્યાં સુધી ગુરુના આશ્રયમાં રહીને સાચા સાધુ સંત જે ભગવાનના પ્રેમી ભક્તો છે એમના વચ્ચે બેસીને જ્યાં સુધી મતલબ કહીએ ને ભગવાનની કથા નહીં સાંભળીએ, ગુરુ ધારણ નહીં કરીએ, ત્યાં સુધી આપણો ઉદ્ધાર થવાનો નથી. તો આ 5 વસ્તુ જે છે ને એ અપવર્ગની અંદર આવે છે. ઠીક છે. તો પ વર્ગથી બચવા માટે કોની શરણમાં જવું જોઈએ? અપવર્ગ. હે. તો આ 5 વસ્તુ છે. તો અહીંયા હું મારી વાણીને વિરામ કરું છું કે આ જે શ્લોક જે છે બહુ સુંદર શ્લોક છે કે કઈ રીતે ભગવાને સૌથી પહેલા આપણે સમજ્યું કે સ અંશ, હે ને, આ જે મહત તત્વ શું છે, કેવી રીતના પ્રકટ થાય છે, ભગવાન એના પર દ્રષ્ટિગોચર કરે છે અને એનાથી શું થાય છે? પ્રકૃતિ નિર્માણ થાય છે. અને એમાં ખાસ કરીને ભગવાને અહંકારનું પ્રમાણ વધારી નાખ્યું. અને એમાં કહે છે કે આપણું આ જે ભૌતિક શરીર જે છે એ 5 સ્થૂલ શરીર, સૂક્ષ્મ શરીર, હે ને, કર્મેન્દ્રિય અને જ્ઞાનેન્દ્રિય. તો સ્થૂલ શરીર પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ, આકાશ, અને સૂક્ષ્મ શરીર મન, બુદ્ધિ, અહંકાર, આત્મા, પરમાત્મા. પછી જેવી રીતના આંખ, નાક, કાન, હે ને, જ્ઞાનેન્દ્રિય, કર્મેન્દ્રિય. તો આના ઉપર આપણે ચર્ચા કરી. અને અંતે આ જે ભૌતિક જગત છે એ શું છે? પ વર્ગ છે, હે ને, પ, ફ, બ, ભ, મ. અને આ 5 વસ્તુ ક્યારે પણ જીવનમાં ભૂલવી નહીં. અને આ પ વર્ગથી બચવા માટે અપવર્ગની શરણમાં જવું. અપવર્ગમાં સૌથી પહેલા ભગવાનના નામનો જપ, કીર્તન. બીજું ભગવાનની નિષ્કામ ભાવથી સેવા. ત્રીજું છે સંતોનો સંગ. ચોથું છે શાસ્ત્રોનું અધ્યયન અને એનું પાલન કરવું. અને 5મું છે ગુરુનું શરણ ગ્રહણ કરવું. આ વસ્તુ કરી લીધી એટલે આપણે ભૌતિક જગતને સમજી શકશું અને અંતે અપવર્ગની શરણમાં જશું એટલે ભગવાનનું ધામ આપણને નિશ્ચિત રૂપે મળશે. યદ ગત્વા ન નિવતંતે તદ્ધામ પરમમ મમ. એક વખત જે વ્યક્તિ ભગવાનના ધામમાં વિયો ગયો એને પાછું આ ભૌતિક જન્મ મૃત્યુના ચક્કરમાં ક્યારે પણ ભગવાન મોકલશે નહીં. ભગવાન કૃતજ્ઞ છે, કૃતજ્ઞ નથી. શું છે? ભગવાન કૃતજ્ઞ છે, કૃતજ્ઞ નથી. કૃતજ્ઞ એટલે કરેલા ઉપકારને ભૂલી જવું, એને શું કહેવાય છે? કૃતજ્ઞ. અને કૃતજ્ઞ એટલે કરેલા ઉપકારને ક્યારે પણ ન ભૂલે, એને કૃતજ્ઞ કહેવાય. જેવી રીતના તમે લોકો અહીંયા મંગળવારે સત્સંગ પ્રોગ્રામમાં આવેલા, અમુક લોકો સુતા હતા પણ હતા ને, પણ ભગવાન ઈ નથી જોતા. ભગવાન નેગેટિવ નથી જોતા, ભગવાન પોઝિટિવ જોવે છે કે ભલે લેટ તો લેટ પણ આવેલા, કથામાં બેઠેલા, તો ભગવાન નિશ્ચિત રૂપે શું છે? એ જીવ ઉપર કૃપા દ્રષ્ટિ કરશે. જેવી રીતના અહીંયા કીધું ને, ભગવત દ્રષ્ટિ ગોચર. ભગવાન જ્યારે પ્રકૃતિ પર નજર નાખે છે તો શું થાય છે? સૃષ્ટિનું સર્જન થાય છે. અને ઈ ભગવાનની નજર કેવળ ખાલી અગર આપણા ઉપર પડી ગઈ ને, જીવનો બેડો પાર. ભગવાન ક્યારે પણ આપણને જન્મ મૃત્યુના ચક્કરમાં પાછા મોકલશે નહીં. પણ ક્યારે? ભગવાન આપણને ખાલી એક વખત જોઈ લે ને.
અને ભગવાન કેવી રીતના જોશે? આ શાસ્ત્ર ચક્ષુ દ્વારા, ગુરુની દ્રષ્ટિ દ્વારા. ગુરુની એવા મતલબ કોઈ સાધુ સંત એની ખાલી દ્રષ્ટિ આપણા ઉપર પડી જાય ને, બસ ખતમ. આ જીવનો ઉદ્ધાર નિશ્ચિત રૂપે શું છે? પાક્કો છે. ઠીક છે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. બહુ બહુ ધન્યવાદ તમારા બધાનો. જાણતા અજાણતા જે પણ કાંઈ બોલવામાં ભૂલચૂક થઈ ગઈ હોય તો તમારા બધાનો સેવક સમજીને ભૂલને ક્ષમા કરજો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ રામ રામ. ખૂબ ખૂબ ધન્યવાદ. જીવન કૃષ્ણ પ્રભુએ સંસ્કૃત ને વ્યાકરણ બધું બહાર કાઢી નાખ્યું. પેલા ભણતા તારા આવતું પર ઓઠથી બોલાય ને એને બે ઓઠથી બોલાય ને કે હું કીધું હમણાં હું કીધું પવર્ગ અને પવર્ગ. પ ફ બ ભ મ. યાદ રાખો, બે ઓઠથી જ બોલાણા છે. ભણતા ત્યારે આવતો તાળવેથી બોલાય શબ્દો અલગ અલગ. પ્રભુજી આ બધું યાદ કરાવી દીધું. તો પ્રભુજીએ સરસ સમજાવ્યું કે પવર્ગમાં ફસાવાનું નથી ને અપવર્ગમાં રચા પચા રહેવાનું છે. આપણી ભાષામાં સાધુનો સંગ કરવાનો, સેવા કરવાની. આપણા ભૌતિક શરીરની પહેલા જાણકારી આપી, મહત તત્વ ખબર જ નથી આ બધું શું છે. શું કીધું પ્રભુજીએ? વૃત્યા પંચ મહાભૂત પૃથ્વી અગ્નિ જળ આકાશ વાયુ, પછી સૂક્ષ્મ શરીર કે સ્થૂળ શરીર, મન બુદ્ધિ અહંકાર અને આત્મા પરમાત્મા. 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય. એની અંદર પાછા મરી મસાલા નાખ્યા ત્રિગુણના, સત્વગુણ રજોગુણ ને તમોગુણ. અને વધારે શું થયું આમાં? અહંકાર. અહંકાર ઉપર મને યાદ આવી ગયું પ્રભુજી કહેતા સુતીક્ષ્ણજી જયારે રામાયણમાં ભગવાનની પાસે વરદાન માંગે છે, એ ભગવાનના ધ્યાનમાં લીન હોય તો ભગવાન રામચંદ્ર એની સામે પ્રગટ થઈ જાય છે. એ ભગવાનના ધ્યાનમાં જેટલા હોય છે, ભગવાને ઘડીક નાખ્યાનું આમ શરીર હટાવી લીધું એને ધ્યાનમાંથી, ઝપકીને જાગી ગયા. ત્યારે ભગવાન પાસે માગે છે કે માગવાનું કહે છે, બસ અભિમાનન જાય જન્મો રે, मैं सेवक रघु पति पति मोरे. प्रसाद आवજો. સુતીક્ષણી હું માગે છે, હું ભગવાન રામનો સેવક છું, એ અભિમાન મને ક્યારેય ન થાય. તો આપણને જયારે એવું થઈ જાય અભિમાન નહીં છે ડાયવર્ટ કરવાનું. પ્રભુપાદ મહારાજે એ શીખવાડ્યું કે આપણામાં જે અવગુણો છે એને ભગવાનની બાજુ ડાયવર્ટ કરી દેવાના છે. આપણે કેમ કમાવા જવું હોય તો માર્કેટમાં વહેલા પગી જાય તો અહીંયા વહેલાસર ભગવાનના ગુણગાન ગાવા વહેલાસર પગી જવું, ભગવાનના દર્શને વહેલાસર પગી જવું, એ ખાલી ડાયવર્ટ કરવાનું છે, બીજું કઈ નથી. તો જીવન કૃષ્ણ પ્રભુએ આપણને ડાયવર્ટ કરવાનો રસ્તો સરળ ભાષામાં બધા કહેતા આ બધું કેમ સમજાય, પણ સરળતાથી સમજાઈ દીધું. તો આમનો મહામંત્રીથી વિવાદન કરશું. હરે કૃષ્ણ 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 હરે હરે રામ રામ રામ. આજનો પ્રસાદ ડીકે પ્રભુ તરફથી છે, તો એમનો પણ મહામંત્રીથી વિવાદન કરશું. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે. બાપા સીતારામ મડોલી જે આપણને આ કથા કરવા માટે જગ્યા આપે છે, એમનો પણ હૃદયથી આપણે મહામંત્ર બોલી અભિવાદન કરીશું. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. શ્રીલ પ્રપાદની જય. મહાપ્રસાદે ગોવિંદ નામ